ઇન્ડિયા ટાઈમ. નમસ્કાર દર્શકો. વડોદરાના શિનોર તાલુકામાં આવેલ નર્મદા કિનારે મોલેથા જૂના ગામ પાસે નર્મદા કિનારે આવેલ અતિ પૌરાણિક આઈ શ્રી ખોડિયાર તપોવન આશ્રમ આવેલ છે. શ્રી ખોડિયાર આશ્રમના મહંત શ્રી પરમ પૂજ્ય 1008 હરેરામ બ્રહ્મચારી અઘોર પીઠાધીશ્વર રાજપ્પા સમાધિ સ્થળ શ્રી ખોડિયાર તપોવન તીર્થ મોલેથા આશ્રમ પર 16મીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. આશ્રમ પર બહાર રાજ્યના મહંતો મોટી સંખ્યામાં આવ્યા હતા. ત્યાંના મહંત જશુભાઈએ બહારના મહંતોને આવકારીને મહાપ્રસાદી જમાડીને ભેટ વિદાય આપવામાં આવી હતી. રિપોર્ટર સલીમ પઠાણ, શિનોર. मंगलम पार्वती नाथाय अभ्यास है। और ये गुरु जी की देन है। ये जो मैं मेरे ये जीवन पे ये आवर्तन हुआ ना, तो गुरु जी की देन है। जब मैं इनके साथ तक हुआ खाली प्लेट खाली प्लेट क्या चलो भाई આપણે બીજું એ શું ખોડે રાજુ શું લેતો जयंती मंगलाकाली भद्रकाली कपाली ब्रह्मा मुरारी त्रिपुरांतकारी अघोरेभ्यो थघोरेभ्यो घोर घोरतरेभ्यः सर्वेभ्यः सर्वेभ्यः अतृतरूपेभ्यः तत्पुरुषाय हाँ दाल आवे दाल दाल आवा तो भाई दाल हाँ रही दाल आपो भाई पाछળ ને જોકી નોકી નર્મદેહર જય ખોડિયાર. હું માયબાર જશુભાઈ ખોડિયાર તપોવન તીર્થ મોલેથા વડોદરા જિલ્લાની અંદર શિનોર તાલુકાની અંદર એનું સ્થાન છે. આ પૌરાણિક અમારો આશ્રમ છે અને હજુ પણ નર્મદા પરિક્રમાવાળા જેટલા આવે છે એ ડિસેમ્બર દેવઉઠી એકાદશી દેવઉઠી એકાદશી સુધી અહીંયા બધા યાત્રિકોનો મારો રહે છે. અને હજુ હું ઈચ્છું છું કે બધા આવી અને આ આશ્રમનો વિકાસમાં મને સહયોગ કરે અને જેટલો શક્ય હોય એટલો આશ્રમનો મુલાકાત લેશો. કંઈ પણ અમારા તરફથી ક્ષતિ નહીં રહે એવો અમે પ્રયત્ન કરશું. જય માતાજી. નર્મદેહર.